અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટણી બાદ હજુ હોદ્દેદારોની નિમણૂક થઈ નથી, ત્યાં અધિકારીઓની મનમાની સામે આવી રહી છે। અમદાવાદના સિંધુ ભવન વિસ્તારમાં ટાઈમ સ્ક્વેર સામે આવેલું એએમટીએસ બસ સ્ટેન્ડ રાતોરાત હટાવી દેવામાં આવ્યું હતું। પાક્કું બાંધકામ તોડી બસ સ્ટેન્ડને આશરે 70 મીટર દૂર ખસેડતા લોકોમાં રોષ ફેલાયો। આ મામલે ચર્ચા હતી કે નજીકના ખાનગી કમર્શિયલ કોમ્પ્લેક્સને ખુલ્લો ફ્રન્ટ મળે તે માટે કોઈ પણ સત્તાવાર ઠરાવ વગર બસ સ્ટેન્ડ ખસેડવામાં આવ્યું। જો કે મીડિયાએ મુદ્દો ઉઠાવતા અધિકારીઓ હરકતમાં આવ્યા અને હટાવાયેલું બસ સ્ટેન્ડ ફરીથી જૂની જગ્યાએ પૂર્વવત કરવામાં આવ્યું। બસ સ્ટેન્ડ ફરી શરૂ થતા હવે મુસાફરોને મોટી રાહત મળી છે। મીડિયાએ ફરી એકવાર પોતાની સામાજિક જવાબદારી છે તે અદા કરી છે। અમદાવાદના સિંધુ ભવન રોડ પર અત્યારે હું છું ને આપ મારી પાછળ જે બસ સ્ટેન્ડ જોઈ રહ્યા છો, આ બસ સ્ટેન્ડને ખાસ કરીને દૂર કરી દેવામાં આવ્યું હતું। સિંધુ ભવન રોડ પર આવેલા ટાઈમ સ્ક્વેર ગ્રાઉન્ડ પાસે આવેલું આ પાકું એમટીએસ નું બસ સ્ટેન્ડ છે, તેને બિલ્ડરના આર્થિક ફાયદા અને કોમ્પ્લેક્સના ફ્રન્ટના દેખાડા માટે ખાસ કરીને રાતોરાત 60 થી 70 મીટર દૂર ખસેડી દેવાતા મોટો વિવાદ સર્જાયો હતો। આ વિવાદ બાદ ખાસ કરીને ફરી એકવાર બસ સ્ટેન્ડ છે જે તે સ્થળે ફરી એકવાર લગાવવા માટે પહેલ કરવામાં આવી હતી અને તે બસ સ્ટેન્ડ લાગી પણ ગયું છે। આપ જોઈ રહ્યા છો જે પ્રકારે બસ સ્ટેન્ડ છે તેને ઉખેડીને મૂકી દેવામાં આવ્યું હતું, જે ગઈકાલના વિડીયો છે, પરંતુ આજે ફરી એકવાર જે જગ્યાઓ પર બસ સ્ટેન્ડ હતું તેને ફરી એકવાર મૂકી દેવામાં આવ્યું છે। ટાઈમ સ્ક્વેર ગ્રાઉન્ડ જે અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલું છે, ત્યાં અસંખ્ય લોકો છે મુસાફરી કરતા હોય છે, ત્યારે આ પ્રકારના વિવાદ બાદ ફરી એકવાર મીડિયાએ જવાબદારી નિભાવી છે અને ખરેખર જે જગ્યાઓ પર બસ સ્ટેન્ડ હતું તેને ફરી એકવાર લાવી દેવાતા અનેક હવે સવાલો પણ ઉભા થયા છે કે આખરે પહેલા શા માટે આ બસ સ્ટેન્ડ છે તે દૂર કરવામાં આવ્યું હતું।